હવામાન વિભાગ દ્વારા 4 થી 10 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હતો। આ કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી અને ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન પહોંચાડ્યું હતું, જેને લઈને અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં તેમણે કહ્યું હતું કે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે। હાલમાં કમોસમી વરસાદ અમરેલી જિલ્લાની અંદર થયેલો હોય તેમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં અલગ અલગ પાકોની અંદર નુકસાન થયેલું હોય, જેથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને મારી નમ્ર નિવેદન અને માગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી વિનંતી છે, માગણી।